નવનીતભાઈને વિનંતી કરીશ બે શબ્દ કહેશે નવનીતભાઈ. સરકારશ્રીને વિનંતી કરું છું જે આ લોકો પીડિત છે અને ખાસ કરીને જે દરેક જિલ્લામાંથી ગુજરાતના વધાર્યા છે એ બદલ હું બધાનો આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર. ભાવનગર જિલ્લામાં તમે દૂર દૂરથી આવ્યા, ગુજરાતના 33 જિલ્લા વિંદીને આવ્યા છો, અમારા માથામાં છો, અને જ્યારે સમાજને જરૂર પડે ત્યારે ફરી પાછા આવી રીતના પધારજો એવી જ વાત લઈને આવશે અમારા અશોકભાઈ રાઠોડ. અશોકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને આભાર વિધિ કરશે. અશોકભાઈ રાઠોડ 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 અશોકભાઈ રાઠોડ એમને વિનંતી કરીશ કે કાર્યક્રમના આભાર વિધિ કરશે. અશોકભાઈ રાઠોડ. આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે મારો કોળી સમાજ ઉપસ્થિત હોય, આમ તો કહેવાય કે મને ક્યારનું મન થતું હતું કે ક્યારે હું કહું કે ઓહો હો આટલી મોટી કોળી સંખ્યામાં કોળી સમાજ બેઠો હોય ત્યારે સાચા અર્થમાં આજે કોળી સમાજ જાગૃત થયો હોય અને મને કહેવાનું મન થાય તો આજે આપણે અત્યાર સુધી મને એવું લાગે છે કે જેટલી સંખ્યા છે એટલા મોટા અવાજમાં જે કાર નથી બોલ્યો. હજી આ અવાજ તો ખાલી ભાવનગર સુધી જ છે. હજી આ અવાજને આપણે ગાંધીનગર સુધી પહોંચાડવાનો છે અને ત્યાંથી દિલ્હી પહોંચે ઠેઠ. તો એકવાર મુઠ્ઠી વાળીને બે હાથ ઊંચા કરીને જય જય કોળી સમાજ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા એક આહવાનથી કે ભાઈ ન્યાય સભા કરવી છે. ન્યાય સભા મતલબ કે આપણે જે નવનીતભાઈને બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર અને અન્યાયો થયા છે તેની સામે આ અમારી ભાવનગર ટીમના અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એકત્રિત થઈને જે આ લડત લડતા હતા એ લડતમાં આપણે થોડા કામયાબ તો થઈ ગયા, પણ આ લડત હજી અહીંયા પૂરી નથી થતી. હજી આવા આપણા સમાજના ઘણા બધા નવનીતભાઈ બાલદિયા ઉપર ગયા સમયમાં અત્યાચારો થયા છે અને આ અત્યાચારો જો આપણે આવી રીતે જાગૃત નહીં બનીએ તો આવનારા સમયમાં પણ થશે. પણ હવે હું કહેવા માંગુ છું, મારી ઉંમર તો નાની છે, નાના મોટે મોટી વાત કરું છું, તો આજે મારા વડીલો યુવાનોને કહેવા માંગુ છું કે આ લડત ત્યાં સુધી પૂરી ન થવી જોઈએ જ્યાં સુધી કોળી સમાજનો અવાજ એક જ માણસ જાય અને અવાજ સાંભળવા ન આવે. જે કોઈ પ્રશાસન હોય, જે કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં કોળી સમાજનો દીકરો જાય અને એની ફરિયાદ ન લેવામાં આવે. એ બધા અત્યાર સુધી જે આપણી ઉપર અત્યાચારો થયા છે એ બંધ થવા જોઈએ અને હવે આપણે ખરા અર્થમાં જાગૃત થવાનું છે. અને આ કાર્યક્રમમાં ગુજરાતભરના કોળી સમાજ, અમે તો ભાવનગર જિલ્લાનું કહેતા હતા પણ આજે જોવા મળ્યું કે ગુજરાત આખામાંથી દરેક તાલુકામાં દરેક જિલ્લામાંથી કોળી સમાજના ભાઈઓ જે સ્વયંભૂ આજે અહીંયા ભાવનગરની પશ્ચિમ વિધાનસભાની ભૂમિ ઉપર ઉપસ્થિત છે ત્યારે અમે ભાવનગરના કોળી સમાજ વતી આપ સર્વેનો ખૂબ જ દિલથી હું અને અમારી ટીમ દરેકનો આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમમાં જે લોકો ઉપસ્થિત રહ્યા અને અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને સાથ અને સહકાર આપ્યો તેવા મિત્રોને કેમ ભૂલાય. તો આપણી વચ્ચે આપણા ભામાસા એવા કાળુભાઈ નું તો કહી દીધું કે કાળુભાઈએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી લીધી. તેમજ ડીકે ટ્રાવેલર્સ વાળા ધર્મેન્દ્રભાઈ ગોહિલ તે આ કાર્યક્રમમાં 5000 રૂપિયાનું આપણને યોગદાન આપ્યું છે, તેને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ અશોકભાઈ લાઠિયા 1100 રૂપિયાનું યોગદાન આપ્યું છે, તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ અમારા વિસ્તારના વડીલ એવા ગોબરભાઈ બારૈયા જ્યારે અમે કાર્યક્રમની શરૂઆત કરતા હતા ત્યારે પોતે પહેલા ઉભા થયા, તાત્કાલિક ખીચામાંથી 11000 રૂપિયા કાઢીને કીધું આલ્યો આ કાર્યક્રમમાં મારું યોગદાન અને જ્યાં જ્યાં કોળી સમાજને જરૂર પડે ત્યાં મને યાદ કરશો. તેવા જ અમારા આ બોરતળાવ વોર્ડના આ વિસ્તારના કોર્પોરેટર શ્રી સંદીપભાઈ ગોહિલ આ સરસ મજાની લાઇટ ડેકોરેશન થઈ છે તેના દાતા સંદીપભાઈ ગોહિલ છે
અને અમારા જયેશભાઈ બારૈયા તરફથી આપણને આ પીવાના પાણીની સગવડતા કરી આપી છે અને આપણા સમાજના ભાવનગર શહેરના દરેક કોળી સમાજના ભાઈઓ યુવાનો આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ લડાઈમાં સતત અમને સાથ અને સહકાર આપી રહ્યા હતા તેવા દરેક વડીલો આગેવાનો ભાઈઓ બહેનો અને અહીંયા પધારેલ માતાઓ બહેનોનો હું આ તકે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ લડતમાં આ મીડિયા કર્મીઓએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે તો આ તકે હું તેમનો પણ આભાર માનું છું અને આવી જ રીતે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ સમાજ સાથે દુશ્મની નથી, કોઈ પણ સમાજ સાથે આપણે વેરઝેર નથી, આપણે ફક્ત ગુનેગારો હારે વેરઝેર છે. એટલે આપણે ફક્ત એક જ લક્ષ્ય રાખીશું કે કોઈ પણ જગ્યાએ જે કોઈ ગુનેગાર હોય તેને સજા થવી જોઈએ અને કોળી સમાજ ઉપર આજ પછી ક્યારેય અન્યાય અને અત્યાચાર ન થવો જોઈએ. તેમજ હમણાં મને જાણવા મળ્યું કે આપણા ઘણા બધા આગેવાનો પણ એવું નિશ્ચિત કરીને બેઠા છે કે કોળી સમાજનો સીએમ બને. ભાઈઓ આવી તાકાત રહેશે તો આવનારા સમયમાં જરૂર કોળી સમાજનો સીએમ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમજ આપણી વચ્ચે મિંગલપુરથી ઉપસ્થિત મફાભાઈ કાનાણી તળપદા કોળી જેઓ અત્યારે આ મોટી સંખ્યાનું યોગદાન આપે છે. આ રકમ કેટલી છે તો મેં નથી ગણી, પણ આ મોટી રકમનું યોગદાન આપે છે તો તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. મિત્રો, આ કાર્યક્રમમાં અમે કોઈ એવી આશા નહોતી રાખી, પણ અમારા કાળુભાઈ જ્યાં સુધી ઊભા છે ત્યાં સુધી અમે કોઈ મૂંઝાતા નથી, કારણ કે કાળુભાઈ અમે તો બધા નાના માણસો છીએ, અમે આટલા ખર્ચા કરી શકીએ તેમ નથી, પણ તેમણે અમને હૂંફ આપી કે લડો, કોળી સમાજ માટે કાંઈ પણ કરવું પડે, અડધી રાતે હું બેઠો છું. એવા કાળુભાઈને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અને અમારા એડવોકેટ શ્રી કિશનભાઈ મેયર જેઓ અડધી રાતનો હોકારો છે, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ હોય તો અમને યોગ્ય માર્ગદર્શન આપતા હોય કે ભાઈઓ આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોળી સમાજમાં આપણે શિક્ષિત લોકો ઓછા હોય છે, પણ હવે એક બનો, નેક બનો અને શિક્ષિત બનો. આપણા બાળકોને ખૂબ એવું ભણતર આપો, ખૂબ ભણાવો કે આપણા પણ આઈપીએસ પીએસઆઈ મોટા અધિકારીઓ હોય, જેથી કરીને નામ પડે ને કે કોળી સમાજનો દીકરો છે કે કોળી સમાજ છે, તો આપણી ફરિયાદ સાંભળવામાં આવે. મિત્રો, કારણ કે આપણા જ્ઞાતિ બંધુઓ ખૂબ ઓછા હોય છે, એટલે જ કદાચ આપણી યારે અન્યાય થતો હોય છે. તો આવનારા દિવસોમાં આપણે એ પણ ધ્યાન દેવું પડે. અને આ સમગ્ર ટીમનો હું બધાનો આભાર માનવા બેઠું તો પણ ઓછો છે. અમુક લોકો તો આપણી વચ્ચે એવા બેઠેલા છે કે પોતાનું જીવનું બલિદાન દેવા તૈયાર થઈ ગયા છે. તમે જોયું હશે સોશિયલ મીડિયામાં કે સમાજને ન્યાય ન મળે તો મરી જવું છે, મરી જવા માટે પણ તૈયાર થઈ ગયેલા આ વીરલાઓ અહીંયા બેઠા છે. અને આજે આ લડત અહીંયા સુધી પહોંચી છે અને નવનીતભાઈને જે ન્યાય મળ્યો છે, જોકે હજી ન્યાય લેવાનો બાકી છે, હજી ગણીને લેશું. અને આ કોળી સમાજમાં એટલી તાકાત છે અને આ કોળી સમાજ આજે બતાવી દીધું છે. અત્યારે મને એવું લાગે છે કે અહીંયા ખુરશીના પાયા હલબલવા માંડ્યા છે મિત્રો, કે કોળી સમાજ હવે એક થયો છે. હવે આપણે કઈક કરવું જોશે, પણ તમારે કઈ નથી કરવું. કોળી સમાજ માટે કઈક કરો તો કોળી સમાજ હર હંમેશ તમારી પાછળ ઉભો જ હતો અને ઉભો રહેવાનો છે. પણ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર કરવાનું બંધ કરો.